નમસ્કાર મિત્રો, આજનો સંદેશો અમારે રમેશ કુમાર પાંચાણી પદ્મપરાગ એમનો કે રાગ કેદારો ગાય રહ્યા છે વૃક્ષો. જેમ જુનાગઢની અંદર નરસિંહ મહેતાએ કેદાર રાગ ગાય અને ભગવાનને રીઝવ્યા, એમાં રાગ કેદારો ગાય રહ્યા છે આ વૃક્ષો. ધરી રાગે ટાઢક ધીરી ધીરી. ધોમ ધકતો તડકો છે, ગરમી છે, તેમ છતાં પણ આ વૃક્ષો એ ટાઢક ધરી છે. ત્યારે રાગ કેદારો ગાય રહ્યા છે વૃક્ષો. ધરી રાગે ટાઢક ધીરી ધીરી. વરસાદને શકે બોલાવે સાદ પાડી. આ વૃક્ષો છે એ જ વરસાદને બોલાવી શકે, વરસાદને શકે બોલાવી સાદ પાડી. જેમ સાદ પાડીને આપણે વરસાદને બોલાવવો હોય તો આ વૃક્ષો જ બોલાવી શકે, એમ વરસાદને શકે બોલાવી સાદ પાડી. જેમ નરસૈયોને તાના રીરી. તાના રીરી અને નરસૈયાએ એક કેદાર રાગ થકી, સંગીત થકી, સુર થકી જેમ ભગવાનને પણ સાદ પાડી અને આ પૃથ્વી પર લાવ્યા હતા. અને ઘણી વખત કહી શકાય જુનાગઢની અંદર નરસિંહ મહેતાએ 52 વખત અપડાઉન કરાવ્યું ભગવાનને. એમ જ આ વૃક્ષો વરસાદને લાવવા માટે સક્ષમ છે. ત્યારે વરસાદ લાવવો હશે, કાયમી પ્રકૃતિનું સંતુલન જાળવવું હશે તો આ વૃક્ષો જરૂરી છે. ત્યારે રાગ કેદારો ગાય રહ્યા છે વૃક્ષો. ધરી રાગે ટાઢક ધીરી ધીરી. અને વરસાદને શકે બોલાવે સાદ પાડે. જેમ નરસૈયો અને તાના રીરી. આ સદભાવના વૃદ્ધાશ્રમનો સમગ્ર ભારત દેશ હરિયાળો બને, એ જ સંકલ્પ. આ રચના અમારા પદ્મપરાગની. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.